નમસ્તે મિત્રો, તો આજે આપણે વાત કરવાના છીએ ટાટ સેકન્ડરીની જે એક્ઝામ લેવાયેલી હતી તેમાં ગેરરીતિ થયેલી છે તેના વિશે. પહેલો તો બનાવ બન્યો છે રાજકોટમાં એક યુવતી પોતાની કુર્તીમાં મોબાઈલ લઈને જાય છે અને ક્લાસરૂમમાં સુપરવાઇઝરને અવાજ આવે છે ત્યારે ખબર પડે છે કે બેનની પાસે મોબાઈલ છે. તો આમાં શું બહારથી એ લોકો અંદર આવ્યા ત્યારે તપાસ નહીં કરી હોય, કેવી રીતના એ મોબાઈલ લઈને છેક ક્લાસરૂમ સુધી પહોંચી ગઈ અને મેસેજ પણ આવતા હતા. તો એને કેટલી વાર પછી રહીને સુપરવાઇઝરને ખબર પડી, થોડીક વારમાં જ ખબર પડી ગઈ હતી, કેટલું એને લખી લીધું અંદરથી એ જોવાનું રહ્યું. એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ. અને બીજો બનાવ છે અમદાવાદની ઓઢવ સુપર હાઈસ્કૂલની, જેનામાં પણ ગેરરીતિ થઈ છે. એક યુવતી જ છે અને તે સુપરવાઇઝર તેનું પેપર લઈને બારે 3 થી 4 વખત જાય છે અને પછી પોતે પણ એક વખત પેપર લઈને બહાર જાય છે. તો આવી રીતના ગેરરીતિ થયેલી છે. તો એમને પેપરને જે છે એ બહાર લઈ જવાની અનુમતિ કોણે આપી? તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ અને જો ગેરરીતિ કરી હોય તો તેની સામે કડક પગલાં લેવા જ જોઈએ. તો આવી રીતના ઉમેદવારોએ પણ જાગૃત થવાની જરૂર છે અને તમારી આજુબાજુમાં જો કોઈ આવી ગેરરીતિના બનાવ બન્યા છે તો તમારે પણ ચોક્કસથી જણાવવું જ જોઈએ, જેથી તેની સામે કાર્યવાહી થઈ શકે. નકર તો જે ઉમેદવારો રાત અને દિવસ એક કરીને મહેનત કરે છે તે રહી જવાના છે અને આવા લોકો જે છે મફતના માર્ક્સ લઈને પાસ થઈ જશે અને નોકરી પણ લઈ લેશે. એટલે તમારે જાગૃત થવાની જરૂર છે અને આમની સામે કાર્યવાહી તો થવી જ જોઈએ. અને એક ઉમેદવારના લીધે કંઈ આખી એક્ઝામ રદ ના થવી જોઈએ, તેમને જ રદ કરી નાખવા જોઈએ. એટલે ચોક્કસથી કડક કાર્યવાહી થવી જ જોઈએ. તમારો શું મત છે તે જરૂરથી જણાવજો. નમસ્તે, જય હિન્દ.